શું પરીક્ષાના મોટા મોટા કોષ્ટક અને આંકડાઓ જોઈને તમારો પણ પરસેવો છૂટી જાય છે? શું ટકાવારી અને ગુણોત્તરના પોઈન્ટવાળા દાખલા જોઈને તમે પણ તેને સીધા સ્કીપ કરવાનું જ વિચારો છો? જો હા, તો આજનો આ વિડીયો તમારી ગણતરીની સ્પીડ અને તમારો કોન્ફિડન્સ બંને વધારી દેશે. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર શ્રવણકુમાર ખારાણી અને બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના આ સેશનમાં આપણે જીસેટ પેપર 1ના સૌથી સ્કોરિંગ ગણાતા એકમ 7 માહિતીનું અર્થઘટન ડેટા ઇન્ટરપ્રિટેશનના નવેમ્બર 2025ની પરીક્ષામાં પૂછાયેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો સોલ્વ કરવાના છીએ. તો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. દરેક પ્રશ્ન પછી ગણતરી કરવા માટે તમારે વિડીયોને પોઝ કરીને સાચો જવાબ ફટાફટ નીચે કોમેન્ટ બોક્સમાં આપતા રહેવાનું છે. તો ચાલો જરાય સમય બગાડ્યા વગર શરૂ કરીએ ડેટા ઇન્ટરપ્રિટેશનનો આપણો પહેલો પ્રશ્ન. પ્રશ્ન 1 છે, 2017 થી 2022 દરમિયાન સેલ્યુલર ફોનના વેચાણના આંકડા ક્રમશઃ 48, 40, 30, 25, 28 અને 40,000 રૂપિયાના છે. વર્ષો કયા છે જેમાં સેલ્યુલર ફોનના વેચાણમાં ફેરફારનો દર સૌથી ઓછો રહ્યો છે? એ 2017 થી 2018, બી 2018 થી 2019, સી 2019 થી 2020 અને ડી 2020 થી 2021. માહિતીનું અર્થઘટનનો આ એકદમ સ્કોરિંગ પ્રશ્ન છે. વિડીયો પોઝ કરીને જુઓ કે તમે ગણતરી કરીને સાચો જવાબ પકડી શકો છો કે નહીં. સાચો જવાબ ફટાફટ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે ડી, 2020 થી 2021. ચાલો આ દાખલાને એકદમ સરળ ગણતરીથી સમજીએ. અહીં આપણને અલગ અલગ વર્ષના વેચાણના આંકડા આપ્યા છે અને આપણે ફેરફારનો દર કયા વર્ષમાં સૌથી ઓછો છે તે શોધવાનું છે. ફેરફારનો દર શોધવા માટે આપણે 2 વર્ષ વચ્ચેનો તફાવત કાઢીને તેની ટકાવારી શોધવી પડે. સૂત્ર એકદમ સાદું છે. તફાવત ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. ચાલો ચારેય વિકલ્પો ચકાસીએ. વિકલ્પ એ 2017 થી 2018. 2017માં 48,000 અને 2018માં 40,000 સેલ્યુલર ફોનના વેચાણ થયા છે. એટલે 48,000 માંથી 40,000 બાદ કરીશું તો જવાબ આવશે 8. એટલે કે આપણને તફાવત મળે છે 8. ટકાવારી કાઢવા માટે 8 ભાગ્યા 48 ગુણ્યા 100 બરાબર 16.67%. હવે વિકલ્પ બી જોઈએ. 2018 થી 2019. 2018માં 40 અને 2019માં 30. તો 40 અને 30 નો તફાવત 10 છે. ટકાવારી કાઢવા માટે આપણે 10 ભાગ્યા 40 ગુણ્યા 100 કરીશું તો આપણને જવાબ મળે છે 25%. હવે વિકલ્પ સી જોઈએ. 2019 થી 2020. 2019માં 30 ને 2020 ની અંદર 25. તો 30 અને 25 નો તફાવત થશે 5. ટકાવારી કાઢવા માટે 5 ભાગ્યા 30 ગુણ્યા 100 કરીશું એટલે જવાબ મળશે 16.67%.
હવે છેલ્લો વિકલ્પ ડી જોઈએ. 2020 થી 2021, 2020માં 25 અને 2021માં 28. 25 અને 28 નો તફાવત માત્ર 3 છે. ટકાવારી કાઢવા માટે 3 ભાગ્યા 25 ગુણ્યા 100 કરીશું તો આપણને જવાબ મળશે 12%. હવે તમે જ જોઈ શકો છો કે 2020 થી 21 ના સમયગાળામાં વેચાણમાં માત્ર 3 નો જ ફેરફાર થયો છે અને જો ટકાવારીમાં જોઈએ તો પણ તે 12% જ છે, જે અન્ય તમામ વર્ષોની સરખામણીમાં સૌથી ઓછો છે. એટલે કે આપણો સાચો જવાબ વિકલ્પ ડી આવશે. આવા દાખલામાં બસ સામાન્ય ટકાવારીની ગણતરી જ કરવાની હોય છે. મિત્રો, પ્રશ્ન નંબર 2 માં આપણને પાસ અને નાપાસ થયાના ગુણોત્તર સાથે 5 અલગ અલગ સ્થળોએથી પ્રવેશ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોની સંખ્યા લાખોમાં આપેલી છે. ચાલો હું તમને આ કોષ્ટકની માહિતી ફટાફટ જણાવી દઉં. સ્થળ P માં 1.25 લાખ ઉમેદવારો છે અને પાસ નાપાસનો ગુણોત્તર 7:3 છે. સ્થળ Q માં 3.14 લાખ ઉમેદવારો છે અને ગુણોત્તર 5:3 છે. સ્થળ R માં 1.08 લાખ ઉમેદવારો છે અને ગુણોત્તર 4:5 છે. સ્થળ S માં 2.27 લાખ ઉમેદવારો છે અને ગુણોત્તર 1:3 છે. અને છેલ્લે સ્થળ T માં 1.85 લાખ ઉમેદવારો છે અને ગુણોત્તર 3:2 છે. તો આ માહિતી પરથી આપણો મુખ્ય પ્રશ્ન એ છે કે સ્થળ S થી પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારોની સંખ્યા સ્થળ P થી પરીક્ષામાં નાપાસ થનારા ઉમેદવારોની સંખ્યાનો ગુણોત્તર શું છે? તમારી પાસે 4 વિકલ્પો છે. એ 50:227, બી 42:289, સી 289:42 અને ડી 227:50. કોષ્ટકવાળા આ દાખલા જોઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી. તમારી પાસે થોડો સમય છે. વિડીયોને પોઝ કરી શાંતિથી ગણતરી કરો અને તમારો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે ડી 227:50. ચાલો આ દાખલાને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સાદી ભાષામાં સમજીએ જેથી કોઈ કન્ફ્યુઝન ન રહે. આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે આપણે આખા કોષ્ટકની ગણતરી નથી કરવાની. માત્ર સ્થળ S અને P ના નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. પહેલું સ્ટેપ લઈએ સ્થળ S માટે ગણતરી. સ્થળ S માં કુલ ઉમેદવારો 2.27 લાખ છે. ત્યાં પાસ અને નાપાસનો ગુણોત્તર 1:3 આપ્યો છે. આનો મતલબ એ થયો કે કુલ 4 ભાગ છે, 1+3, જેમાંથી પાછળના 3 ભાગ નાપાસવાળા છે. તેથી S ના નાપાસ ઉમેદવારો બરાબર 2.27 ગુણ્યા 3/4. જ્યારે તમે 2.27 નો 3 સાથે ગુણાકાર કરીને તેને 4 વડે ભાગશો ત્યારે જવાબ આવશે 1.7025 લાખ. હવે બીજું સ્ટેપ લઈએ. સ્થળ P માટે ગણતરી કરીએ. તેવી જ રીતે સ્થળ P માં કુલ ઉમેદવારો 1.25 લાખ છે. ત્યાં પાસ અને નાપાસનો ગુણોત્તર 7:3 છે. એટલે કે કુલ 10 ભાગમાંથી પાછળના 3 ભાગ નાપાસવાળા છે. તેથી P ના નાપાસ ઉમેદવારો બરાબર
1.25 ગુણ્યા 3/10. અહીં 1.25 ને 3 વડે ગુણીને 10 વડે ભાગતા જવાબ આવશે 0.375 લાખ. સ્ટેપ 3 હવે ગુણોત્તર શોધીએ. હવે આપણને એસ અને પી ના નાપાસ ઉમેદવારોનો ગુણોત્તર કાઢવાનો છે. અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો, એસ અને પી ના નપાસ ઉમેદવારોનો ગુણોત્તર છે એટલે પહેલા એસ ના આપણે સંખ્યા લઈશું અને પછી પી ની સંખ્યા લઈશું. જો તમે પી ની સંખ્યા પહેલા લેશો અને એસ ની સંખ્યા પછીથી લેશો તો પણ તમારો જવાબ ખોટો આવી શકે છે, કારણ કે તમે વિકલ્પો ધ્યાનથી જોયા હોય તો તમને ખબર છે કે વિકલ્પોની અંદર ઉલટ સુલટ પણ સંખ્યા લખેલી છે. ગુણોત્તર બરાબર સ્થળ એસ ના નાપાસ ઉમેદવારોના છેદમાં સ્થળ પી ના નાપાસ ઉમેદવારો, એટલે કે 1.7025 ના છેદમાં 0.375. હવે આ દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ દૂર કરવા માટે આપણે અંશ અને છેદ બંનેને 10,000 વડે ગુણી લઈએ તો નવી રકમ એવી બનશે 17,025 ના છેદમાં 3,750. હવે આટલી મોટી રકમને નાની રકમમાં ફેરવવા માટે આપણે છેદ ઉડાડીશું. પહેલા અંશ અને છેદ બંનેને 25 વડે ભાગીએ. 17,025 ને 25 વડે ભાગતા 681 મળે અને 3,750 ને 25 વડે ભાગતા 150 મળે, એટલે કે 681 ના છેદમાં 150. હવે આ બંનેને 3 વડે ભાગી શકાય છે. 681 ને 3 વડે ભાગીએ તો 227 આવે અને 150 ને 3 વડે ભાગીએ તો આવે 50. તેથી આપણો છેલ્લો સાચો ગુણોત્તર 227:50 મળી ગયો. જોયું ને, માહિતી જોવામાં ભલે મોટી લાગે પણ આ રીતે સ્ટેપ મુજબ ગણતરી કરવાથી મોટા પોઈન્ટ વાળા દાખલા પણ એકદમ સરળ બની જાય છે. તો મિત્રો, આ સાથે જ આપણે એકમ 7 એટલે કે માહિતીનું ઇન્ટરપ્રિટેશન, ડેટા ઇન્ટરપ્રિટેશનના આજના ખૂબ જ અગત્યના 2 પ્રશ્નોનું સોલ્યુશન અહીં પૂરું કરીએ છીએ. મને ખાતરી છે કે હવે પરીક્ષામાં કોષ્ટક કે ટકાવારી વાળા દાખલા જોઈને તમારો પરસેવો નહીં છૂટે પણ સીધો જવાબ જ આવશે. આજના સેશનમાં તમારા બંનેમાંથી કેટલા જવાબ સાચા પડ્યા તે મને નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આ વિડીયો છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારા સમય અને સહકાર અમારા માટે ખરેખર અમૂલ્ય છે. મિત્રો, જતા જતા બસ એટલું જ કહીશ કે તમારો અભ્યાસ ચાલુ રાખો. સફળતા તમારી જ છે. નિયમિત અભ્યાસ કરો, બાબતોને ગોખવાને બદલે સમજો, યાદ રાખો અને તેને પરીક્ષામાં લાગુ કરો, કારણ કે સફળતા માટે સતત પ્રયત્ન જ સૌથી મોટી ચાવી છે. જો આજના આ વિડીયોથી તમારી ગણતરીની સ્પીડ વધી હોય કે કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને અત્યારે જ એક લાઈક ચોક્કસ આપજો. જીસેટની તૈયારી કરતા તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો. અને હા, જો હજુ સુધી આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી જાય. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં એક નવા જ અને રસપ્રદ ટોપિક સાથે મળીશું, જે છે એકમ 8 માહિતી અને પ્રત્યાયન ઔદ્યોગિકી એટલે કે ICT. તેમાં પણ આપણે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટને લગતા પ્રશ્નો શાનદાર રીતે સોલ્વ કરીશું. તો એ વિડીયો માટે તૈયાર રહેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં એકમ 8ના ધમાકેદાર પ્રશ્નો સાથે. ત્યાં સુધી મહેનત કરતા રહો અને લક્ષ્ય તરફ આગળ વધતા રહો. થેન્ક યુ.